વેલકમ બેક અને વાત હવે બજેટની સાથે સાથે વરસાદની પણ કરવી છે, કારણ કે ગુજરાતના માથે એક સાથે 3 નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને ફરી એકવાર કમોસમી વરસાદની આશંકા છે। આવતીકાલથી હવામાનમાં પલટો થવાની પૂરી શક્યતા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાન પલટાશે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદી ઝાપટા પડવાના છે। દાહોદ જિલ્લામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે એક સાથે ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય બની છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ગાજવીજ થશે અને 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં રહેવાની છે। आज का जो फोरकास्ट है 18 फरवरी लाइट रेन थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महीसागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन